મોટું અંગ્રેજી બોલે, ફટફટ ચાલે, એવી સરસ છોકરી શોધી મળે. મને બતાવી છે અને છોકરી એવી છે કે હું વર્ણન નથી આપી છે. હવે જોજો હમણાં છોકરી આવશે, હું બોલાવું. તારે જે કરવું હોય તે કર. હું મારું ધાર્યું જ કરવાની, મને ગમશે એ દિવસ. કંઈ પણ અંદર આપણે છોકરીને બોલાવી જાય છે. આવો તો એ હમણાં જ આવ્યા. રસ્તે કઈ તકલીફ પડી? તકલીફની અમને ભૂગલ કરી આપી. મને કઈ આવડે નહીં ને ગૂગલ બોલે. ગૂગલ મેપ એમ કહેવાનું. અને તમારી છોકરીને વખાણ તો કરો. શું છે તમારી છોકરી? હા, મારી છોકરીને બોલાવું છું. તમે બેસો તો. હા. મારી છોકરીએ ગણિતમાં એમએસસી કર્યું છે. ખૂબ ડાયી અને સુશીલ છે. રાત દિવસ સૂતા જાગતા ગણિતના જ વિચાર આવે છે એમને. કંઈ કહેવું નહીં પડે. બહુ ડાયી છોકરી છે. ઉપરથી રસોઈમાં પણ એટલી જ હોશિયાર છે. ભજીયા તો મરચાંના એના જ કરે. ભજીયા બી કોઈને પૂછી જોજો. ભજીયામાં નો સ્પેશિયાલિસ્ટ છે. તો અમારી દીકરી માયા. હા, બોલાવો તમારી દીકરી. એના 3 કપ ચા લઈ આવ બેટા. મહેમાન આવ્યા છે. હા. સામા. ચા લઈ આવવાની છે. 3 કપ લઈ આવજે. અમારે ત્રીજો નંબર જે આવવાનો હતો એને કામ આવી ગયું એટલે નથી આવ્યા. બેટા તો ચિંતા ના કરીશ, હું 2 કપ પી લઈશ. હા. તમને ખબર છે એક કપ ચા કેટલાની થાય? 20 ગ્રામ ખાંડ, ચાની ભૂકી અને 10 ગ્રામ ખાંડ, ત્યારે 1 કપ ચા બને. તમને ખબર છે? ચાની ભૂકી એટલી તમારો તો તમારે 3 કપ ચાના પૈસા ચૂકવવા પડે. ચામાં દૂધ કાઢ ગયું. દૂધ તો બોલી નહીં. તો બધું થાય કે તમારે ચૂકવવા પડે. ચાલો, મને આ છોકરી ના પસંદ. બેટા એવું ના બોલાય. મહેમાનને એવું ના કહેવાય. તો પણ જે હોય એ તો કેવું પડે ને. તારા પૈસા તો આપવા જ પડે. આ છોકરી જરાય ગમતી નથી. ચાલો. મેં તને પહેલેથી કીધું. ના, અમે મારી ચા તો કોને જવાના છે? એક વાત પૂછી દઉં. મને ખાવા બનાવતા, રસોઈ બનાવતા, ઢોસા બનાવતા આવડે? તમને ચાના પૈસા ગણતા નથી આવડતું. તમે કેવું જે કે તે મને આપો. અને છોકરી જો માંગે છે એને રસોઈ બનાવતા આવડે? અરે ખાવાનું બનાવો તો મારા કાકા હાથનો ખેલ છે. તમે સમજો છો? આ તો તને ઢોસા બનાવતા આવડે? બધું આપણે મને ઢોસો બનાવતા હોય કેવી રીતે બનાવવાનું તે તો આવો આંટી મારી પાસે. અહીં આ 2 હાથ આવો લીધો મેં. જો હવે જો અને આ મોટો ચમચો કીવું. જો મારી સાથે કરો. આ ગોળ 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 20 સેન્ટીમીટર મારો ઢોસો થયો. તમે આખા બધા સિનિયર ખાઈ શકે. એ તો આવડો ખાઈ છે. કોણે કહ્યું? બનાવું? આ જોઉં આ તમે કેટલો ગોળ
કોણ થયો તો? આ માણસ મારે પણ નહીં જોયું. ચાલો ચાલો આપણે જવાના આપણે એવું ના કરાય. હા, એવા માણસ મારે નહીં જોયું. ચાલો ડૉક્ટર છોકરીને લઈને ભારતીબેન પટેલ, ડૉક્ટર છોકરી ભારતીબેન પટેલ, છોકરીના માતા સરોજબેન પટેલ. કેમ છે બેન, આવી ગયા? કાંઈ તકલીફ નથી પડી ને? નવરાય છે બધું? બેસો, બેસો, બેસો. નમસ્તે, નમસ્તે. આ મારી દીકરી આપણે હોસ્પિટલમાં ગઈ છે એ આજે એને કામ હતું એટલે હમણાં આવશે. ડૉક્ટર છે તમારી હા, આ ડૉક્ટર છે મારી છોકરી. હા મોરા હોય ને એ હમણાં આવશે, 5 મિનિટ આવશે. ત્યાં છે તમે આરામથી બેસો બેન. હા હા એના વિશે કંઈ બીજું કંઈ જણાવો. એને બધું જ આવે છે, ખાવા કરતા આવડે છે, એટલે ઘરનું કામ બધું જ કરતા આવડે છે મારી છોકરીને. મેં બધું શીખવાડ્યું છે મારી છોકરીને. કશામાં એને ભૂલ નથી. હા ચાલો બોલાવો આવે એટલે આપણે જોઈશું. હા. ભારતી બેટા જો આવે છે મારી દીકરી. હા. જો આજે આપણી ઘરે ગેસ્ટ આવ્યા છે, એ લોકો અમેરિકાથી આવ્યા છે ને એમના છોકરા ઘરે જોવા આવેલા છે. હા, અમેરિકાથી આપણું કામ નહીં. મને આ છોકરી ના ગમે. મને ના ગમે. તમને ખબર છે અમે ભારતવાળા છીએ ને, તો ભારત કરતા તમે જ્યાંથી આવો છો ને ત્યાં કોરોના વધારે છે, ત્યાં લોકો વધારે મરે છે. એ જે હોય એ, પણ આખો દાડો જમ સોજા કરે ને એવી છોકરી મારે ના ગમે. અમે ભારતવાળા જમ શોધીએ છે ને, મોદીજીએ બધા કેટલા બધા રિસર્ચ કરાયા એટલે લોકો બહુ બચી જાય છે. પણ અમે તો ઇન્ડિયામાં જ રહીએ છીએ. છોકરો આવવાનો છે. ઓ એવું છે? હા. તો પણ તમે પછી તમારો છોકરો ત્યાં રહે છે તો તમે જવાના તો ખરા ને. પણ હજી તો બહુ વાર છે. પહેલા છોકરીઓને પણ તમારે અત્યારથી પ્રેક્ટિસ તો કરવી જ પડે ને. કરી લઈએ તો અમે કેવો છો તો. હા, કરી જ લેવી પડે. પણ અમને નહીં પસંદ પડ્યું. ના ભાઈ, મને જરા પસંદ નથી. હા, તો તમે જાઓ પછી જજો અમે ભલે. હા, આવજો. ચારસો છોકરીને બોલાવીએ. બેટા આવું લાગે કોક આવ્યું હોય ને એને આપણે બધું ના કરાય. તારી ઉંમર થઈ ગઈ છે, તું આવું કઈ છે, તને કઈથી છોકરો મળવાનો છે હવે? ના, પણ થોડુંક આપણે સમજવું પડે. તો તારા પપ્પાને ખોટું લાગશે અને તારી ઉંમર થયા રાખે છે. તો તારી મરજી બેનો. હા, ચાલો. હવે ડૉક્ટર છોકરી
ડાન્સર છોકરી ગીતાબેન શાહ અને એમના માતા જમનાબેન દેસાઈ. ચાલો. નમસ્તે. આવી ગઈ. કેમ છો? તબિયત સારી છે ને? ઉઠવાઈ ગયા? બધું બરાબર છે ને? બહુ સરસ. સરસ સરસ. તમારો દીકરો ક્યારે આવવાનો? મારો દીકરો 2 દિવસ પછી આવશે, પણ તમારી દીકરીને જોવા આવ્યા. હે, હું ડાન્સર બોલાવું છું. હા. રૂપ સુંદરી બેટા. આવ્યા છે તમને જોવા માટે. તમે શું ડાન્સ જ કર્યા કરે છે. આ છોકરી તમારી નાચ્યા કરે છે? કામ પણ કરે પણ ડાન્સ વધારે ડાન્સનું કરી ને એટલે એના ડાન્સ તો બેટા ડાન્સ જ એ આખો દિવસ ડાન્સ કરે, નાચ્યા કરે. આવી છોકરી આપણે નથી. ના ના હજુ તમે એનો જુઓ છો જો બેટા અને નાચવામાંથી ઊંચી આવે તો ઘરનું કામ પણ કરવાનું. બધું આવડે છે પણ હવે મારી આટલી ઉંમર થઈ, મને થોડો વિસામો જોઈએ ને, અને એ નાચ્યા કરશે. એના જોઈએ. જા બેટા સુંદરી ચાના કપ લઈ આવો. હા સારી બેટા ચા નથી જોઈતી, કોફી લાવું. હા. મદુરાઈ પ્રેમાના કે અમારી સાથે કાંજી બનાવવા લઈ આવો. આમ તો આપણો વખત ડાન્સ જ કરવાની હોય તો આપણા છોકરાને શું કામ આવવાનું? તું સાંભળે? પણ તમારા છોકરાને એનું ગમશે અને ચંદુની છોકરી જોડે બધું ચાલી નથી કરતી. મને ચંદુની છોકરી ગમતી. અને જે કરવું હોય તે કર. આરતી ઉતારે કે શું કરે અમારે? કોફી એમને આપો એમને અમે ધરો કોફી તમે ધરો ધરો અને નાચતા ઢોર છે, કપડાં બગાડતા મારા. કોફી પીવો લાવો. ગઈ. આવી ડાન્સર છોકરી આપણા કામની નથી. કીધું કે પેલા ચંદુભાઈની છોકરી જોવા હવે જઈએ. ચંદુની છોકરી નહીં જોઈએ મારે. મારા મગજમાં કાંઈ ઉતરાય નહીં ને. ના, મારે ચંદુની છોકરી ના જોઈએ. કઈ વાંધો નહીં. આ ડાન્સર છોકરી બી મને ના જો જોઈએ. બેટા વાંધો નહીં ના એમના ઘરમાં બીજો છોકરો મળશે વાંધો નથી આવો. અરે એવું તો હોય. હું સરસ નથી લાગતી. બહુ મારા ડાન્સ તો પછી તો પછી પણ આવી નાચ્યા કરે, કોફી ના આવે તો તે બી આપણી પર જોરે હોય તો ડાન્સ કરે. આપણે ના જોઈએ હવે. બીજો છોકરો મળશે બીજો સરસ છે. ભાઈ ગીતાબેન શાહ માટે તાળીઓ પાડો. હવે ચોથી અને છેલ્લી છોકરી ટીચર છોકરી આવે છે, મયુરબેન શાહ ટીચર છોકરીનું પાત્ર લઈને. છોકરીના પિતા પૂનમબેન શાહ અને માતા હંસાબેન શાહ. આમાં માતા પિતા બંને આવે છે છોકરીને લઈને. ચાલો.
અરે હંસા, ક્યાં ગઈ? અહીંયા આવ તો જરા. મારે તને એક વાત કરવાની છે ને, આજે મારો મિત્ર રમેશ છે ને, એના દીકરો અમેરિકાથી અહીંયા જ લગ્ન કરવા આવવાનો છે. તો એ લોકો તને, એટલે કે મારો મિત્ર રમેશ અને એની વાઈફ બંને જણ અને આપણી દીકરીને જોવા આવવાના છે, ગુણસુંદરીને. તો તું છે ને તે બરાબર ધ્યાન રાખજે, આપણું ઘર બરાબર સાફ કરજે અને ચા નાસ્તાની વ્યવસ્થા ખાસ કરજે. તમે ચિંતા ના કરશો, હું બધું જ કરી નાખીશ. ચા નાસ્તો કરીશ અને નાસ્તા પણ કરીશ, બધું થઈ જશે. મને જરાય ચિંતા નથી, મને તારી પર પૂરો વિશ્વાસ છે કે તું બધું સંભાળી લઈશ. હવે તમારી છોકરી, અમે તમારી છોકરીને જોવા આવ્યા છે. શું કરે છે? અમારી દીકરી છે ને એ ટીચર છે અને તમે ખરેખર એના જેવી છોકરી મળવી બહુ મુશ્કેલ છે. એને બોલાવો ને જોઈએ. હંસા, આપણે દીકરી ગુણસુંદરીને બોલાવો ને બેન. બોલાવો ને. હું છે ને શિક્ષિકા તરીકે છું અને છોકરાઓને ભણાવું છું. છોકરાઓને ભણાવો છો? બહુ સારું, બહુ સારું. તું છોકરાઓને શું ભણાવે છે? હું છોકરાઓને ભણાવું છું અને એ તો બહુ સહેલું છે. તો ડાબા હાથનો ખેલ છે છોકરાઓને ભણાવવાનો. કયો વિષય ભણાવે છે તું? હું ગુજરાતીમાં કહો તો કલમનો ક, ખડિયાનો ખ અને ગધેડાનો બેટા, ગધેડાનો ઘ શીખવાડું તો બધા છોકરા ગધેડા જેવા જ થાય ને. ગણેશ શું શીખવાડવાનું? પણ શીખવાડું છું એપલનો A, B for baby, C for ગુજરાતીમાં એ બધું નહીં આવે. અને ગધેડાનો ગ નહીં, પણ ગણેશનો ગ કેવું જોઈએ તારે? પણ બેટા, તને ઘેર મહેમાન આવે તો એને રસોઈ કરીને તો ખવડાવી શકું? એ પણ મારો ડાબા હાથનો ખેલ છે. એમ? કારણ કે હવે એ પહેલાંનો વખત નથી રહ્યો કે આગલા જમાનામાં જે સ્ત્રીઓ ઘરમાં રહેતી હતી, છોકરાઓને ઉછાળતી હતી, અને હવે તો એ જમાનો આવ્યો છે કે દરેક સ્ત્રીઓએ પુરુષોની સાથે ખભે ખભા બનાવીને અને સહકાર આપીને એડજસ્ટ થઈને એ આખું જીવન નિર્વાહ કરવું પડે અને વખતને માન આપવું પડે. એટલું જ નહીં, પણ સમય પ્રમાણે પણ ચાલવું પડે. ઘરમાં તમારે કામ હોય, ઘરનું કામ કરી શકાય, બહારનું કરી શકાય. જો તમને ના ટાઈમ હોય તો તમે ઓર્ડર પણ કરી શકો બહારથી, પરંતુ એક જીવન નિર્વાહ અને એ બહુ જરૂરી છે. એડજસ્ટમેન્ટ, સાથ સહકાર જે તમે તમારા સાથીદાર જોડે કરો એ બહુ ઘણું અગત્યનું છે. અને ઘરની સાફ સફાઈ કરવી હોય તો? સાફ સફાઈને ખાવાનું તો હમણાં ઇન્ટરનેટે એટલું સીધું સરળ કરી દીધું છે કે જો તમારાથી ઘરમાં ના થાય તો ઇન્ટરનેટ તો છે જ ને. એ તો આપણે તમારે બાઈને બોલાવી કરો ને બહારથી તમે મંગાવો, ઇન્ટરનેટ પર તમે ઓર્ડર આપો, દાળ ભાત શાક રોટલીથી માંડીને ફાફડા જલેબીને ફરસાણ બધું જ મળે. પણ એવું નથી, ઘરમાં તમે જાતે પણ કરી શકો છો. ઘરની મીઠાશ એ બહારમાં ના મળે. એટલે વખતને માન આપવો બહુ જરૂરી છે. બહુ સમજુ છું. આપણા દીકરાની બચત શું રહેવાની? એટલું મોંઘું પડે. અને ખર્ચો થાય તો થાય, પણ ઘરની આબરૂ તો સચવાય ને. મહેમાન આવે અને જમાડે, ઘર ચોખ્ખું રાખે. આપણે બીજું શું જોઈએ? પૈસા જ હાથમાં ને પૈસા તો એ કમાશે, છોકરો કમાઈને આવશે, એટલે શું વધારે પૈસા કરવા? બરોબર છે. મને આ છોકરી બહુ ગમી. આપણા ઘરમાં આપણા શું ચંદુ અને રમેશ શું વિચાર કર્યો? મને તમારી દીકરી બહુ ગમી ગઈ છે. એમ ને? હા. ચાલો, મને ખાતરી જ હતી કે અમારી દીકરી એટલી ડાહી અને એટલી હોશિયાર છે કે
અત્યારે ચલો આપણે આપણે એકવાર ચંદુની છોકરી તો જોઈ લઈએ. ચંદુની છોકરી તો તમે જોઈ માં કેમ રમે ઓ, છે આ ચંદુની છોકરી છે. તમે ભૂલી ગયા આ કેટલી બધી છોકરી દેખાડી એટલે કોણ છે ને ક્યાંથી આવે છે એ કાંઈ ખબર નથી પડતી. રમેશ એમ એવું છે ને કે તમે આપણે બહુ વખતે મળ્યા ને કેટલા બધા વખતે મળ્યા એટલે તમે ભૂલી ગયા જોયું એટલી વખત તને કહ્યું કે ચંદુની છોકરી જોઈએ. અત્યારે તને એ જ ગમે. ચાલો કરો કંકુના. ચાલો મેં કહું હતું ને કે અમારી દીકરી જેને બી ઘરે જશે ને એનું ઘર દીપાવશે બસ બસ મને તો એવી જ દીકરી જોઈતી હતી મને ગમી ગઈ છે આપણે બધી વાતચીતો પછી હા તો તમે હવે એક કામ કરો તમારો દીકરો આવે ને એટલે પછી નક્કી કરીને તમે મને જણાવો કે આપણે ક્યારે ગોળ દાણા કરવા છે આપણે ગોળધાણા ક્યારે કરીશું? ચોક્કસ ચાલો 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે ખુરશી રાખો. આઈટમ નંબર 11 આ 10 હાસ્ય સંવાદ આધુનિક સ્ત્રી અને આધુનિક યમરાજ. આ હાસ્ય સંવાદ લઈને આવે છે પતિ પત્ની નગર શેઠ પૂર્ણિમાબેન અને અનિલભાઈ. છે એનું નામ સાયકલ છે આધુનિક સ્ત્રી અને આધુનિક જન્મના અથવા યમરાજ. તમે સતી સાવિત્રી જેને પોતાના પતિને યમરાજથી મુક્ત કરાવે હતો તેની વાર્તા તો સાંભળી હતી. આ આધુનિક નવી વાત છે. હવે ધર્મરાજ એટલે યમરાજ પણ આધુનિક માં થઈ ગયા છે. તેઓ હવે તેમના વાહન તરફ થોડા આગળ લઈ પણ બુલેટ જેવી મોટરસાઇકલ વાપરે છે. બીજું તેઓ હવે ફક્ત ગુજરાતી નહીં પણ ઇંગ્લિશમાં બોલે છે. યમરાજ કે ધર્મરાજના નામ કોઈએ એ વાત જરૂર નથી કારણ તેઓ જેમને અસંખ્ય થાય કાર્ય કર્યા હોય તેમાં લેવા માટે આવે છે હવે ધર્મરાજ અને આધુનિક સ્ત્રી. સંભળાય છે ને બધાને? અરે રે 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 આ ક્યાં સવાર પડી કે એવી એ રામાયણ શરૂ કરી. ઘરનું બધું કામ કરો, છોકરાને સંભાળો, હસબન્ડનું કરો અને સાસુની સેવા કરો. કેટલું કામ કામ ને કામ. આખો દિવસ કામ કરી કરીને તો થાકીને લોટ થઈ જઉં છું. ભગવાન હવે તો બહુ કંટાળી ગઈ છું. રાત પડે મને માળ થોડી શાંતિ મળે છે. અરે બાપરે બાપ પણ અચાનક તમારે આ કેવું દર્દ શરૂ થઈ ગયું મને કઈ સમજ નથી પડતી મને. આ ધરતી ઉપર તારો સમય પૂરો થઈ ગયો છે. હવે તારે મારી સાથે આવવું પડશે. હવે તારે મારી સાથે આવવું પડશે. આ તને હાર્ટ એટેક આવ્યો છે. એક મિનિટ તમે થોડી બેસી ગયા. મારે તો તમારે પછી બેસવાનું હતું યમરાજ. એક મિનિટ તમે બેસી જાઓ.
લો આ બેસી ગયો. સાંભળો, આ છે ને આ ધરતી ઉપર મારો સમય પૂરો થઈ ગયો છે એ કહેવાવાળી તમે કોણ છો? હું છું યમ, હું છું ધર્મરાજ અને હું યમરાજના નામથી પણ ઓળખાઉં છું. એક મિનિટ. અમારે બૂમો પાડવાની જરૂર નથી કે હવે તો હસવાની પણ જરૂર નથી. આ કંઈ હસવા જેવી વાત નથી. તમે શાંતિથી વાત કરો. હું શાંતિથી વાત કરી રહી છું ને. અને આ જે હાર્ટ એટેક છે ને એ કે મને આજકાલનું નથી. મારા જ્યારથી લગ્ન થયા ને ત્યારથી દર 4 દિવસે કોઈ ને કોઈ વાત ઉપર આવે જ છે અને બધું ઠીક થઈ જાય છે. અને આ કંઈ હાર્ટ એટેક નથી, આ તો હલકું દર્દ છે. એ તો બધું મટી જશે. માટે તમારે મને તમારા જોડે લઈ જવાની જરાય જરૂર નથી, સમજ્યા ને? અને એવું છે. મને હોસ્પિટલ જવાનો તો ટાઈમ નથી. અને હું તમારી સાથે આવું? કોઈ સંજોગોમાં તમારી સાથે નહીં આવી શકું. એવું છે કે તમારે તો મારે આવવું જ પડશે. હવે હું ધરતી પર આવ્યો છું તો હવે હું તને લઈને જ જઈશ. એક મિનિટ. મેં તમને બોલાવ્યા હતા, તમે જાતે જ અહીં આવ્યા છો. અને મારી માથે એટલી બધી જવાબદારીઓ છે. માટે મારે છેલ્લા 2 મહિનાથી હું વિચારું છું કે મારા પિયર જાઉં, પણ મારા પિયર જવાતું જ નથી. એટલી નવરી નથી પડતી. અને હું તમારી સાથે આવું જેથી, અને તે પણ પાછું ઘરના બધાને પૂછ્યા વગર, જેથી બધા મારી તો ગુસ્સો કરે. હું નહીં આવું. વળી પરમ દિવસથી મારા છોકરાની એક્ઝામ શરૂ થાય છે. અને જો હું તમારી સાથે આવું તો એની એક્ઝામની તૈયારી કોણ કરાવશે? તમે આવશો તૈયારી કરાવવા? છોકરાની એક્ઝામ કેટલા દિવસ ચાલશે? અરે છોકરાની એક્ઝામ 15-20 દિવસ તો ચાલશે જ ને. વળી ચાલો કંઈ નહીં, હું 15-20 દિવસ પછી આવીશ. ના, નહીં આવી શકું. હું 15-20 દિવસ પછી પણ નહીં આવી શકું કોઈ સંજોગોમાં. કારણ કે ત્યાર પછી મારી સાસુનું ઓપરેશન છે. હવે જો હું તમારી સાથે આવું તો મારી સાસુ આખા ગામમાં સગાવાલા પડોશીઓ જેમ કે જમનાબેન, સુશીલાબેન, ચંદનબેન, ફલાણાબેન બધાને કહેતા ફરે કે જો આ મારી વહુ કેવી હતી, એને અમારું કંઈ કરવું ના પડે એટલે મરી ગઈ. આવી હતી અમારી વહુ. અને મારું અત્યાર સુધીનું બધું જ નકામું જાય. માટે હું તો નહીં આવું અને મારી સાસુની 1-1.5 મહિનો સેવા કરીશ. સારું તો ચાલો હું 15 દિવસ પછી આવીશ. અરે હું નહીં આવી શકું. હું 1-1.5 મહિના પછી પણ નહીં આવી શકું. હું 1-1.5 મહિના પછી આવીશ. 1-1.5 મહિના પછી પણ નહીં આવી શકું. કારણ કે ત્યાર પછી મારી નણંદના લગ્ન છે, જેનું કેટલા વખતથી રાહ જોતી હતી. અને મારી નણંદ પાણીને સાસરે જતી રહેશે પછી માંડ થોડી નવરી પડીશ. અને હું તમારી સાથે આવું કેવી વાત કરું છું? જ્યારે મારા હરવા ફરવાના મજા કરવાના દિવસો આવે ત્યારે શું તમારી સાથે આવું? ના, એ વાત જ નહીં. જો હું અહીં આવ્યો છું ધરતી ઉપર તો કોઈને ને કોઈને લઈને જ જઈશ. એ મારો પ્રોબ્લેમ નથી કે તમે આવ્યા છો તો કોઈને ને કોઈને લઈને જશો. તમે જ કેમ આવ્યા? તમારી પત્ની કેમ ના આવી? એ શું કરે છે? મારી પત્ની મારા છોકરાઓની સાર સંભાળ લે છે. એ એનું છોકરાઓનું ખાવાનું બનાવતી હશે. તો સાંભળો, તમે વિચાર કરો. તમારી પત્ની તમારા છોકરાઓ માટે ખાવાનું બનાવે, એમને સંભાળે છે, ઘરનું બધું કામ કરે છે, અને ત્યારે તો તમે આ ધરતી પર રહીને બધાને લઈને જતા રહો છો. ઓ માય ગોડ. હવે હું આવ્યો છું અને હવે તમારો બધાનો સમય થઈ ગયો છે એટલે હું તમને લઈ જઈશ, હું અમને લઈ જઈશ. આ તે કેવી ગાણા જેવી વાત કરો છો તમે? જરા બુદ્ધિથી વિચાર તો કરો. હા, આ તો મેં વિચાર્યું જ નહોતું. કેવી રીતે વિચારશો? એ સ્ત્રીને લઈ જવાનું એટલું સહેલું નથી. અમારી સ્ત્રીઓને માથે કેટલી બધી જવાબદારીઓ છે. એમાં તમે એક માને લેવા આવ્યા છો, એક વહુને લેવા આવ્યા છો, એક પત્નીને લેવા આવ્યા છો. તમે એમને તો લઈ જ નહીં જશો અને હું તો તમારી જોડે લઈ જ જઈ શકું. અસંભવ. જો અગાઉ તમારી જેમ બોલવા માંડીને હા, તમારી જવાબદારીઓ ક્યારે પડશે? અમારી જવાબદારી ક્યારેય નહીં પતે.
અમારી જવાબદારી કોઈ દિવસ પૂરી નહીં થાય. અને અમારી જવાબદારી ક્યારે પૂરી થશે આ તમે કેવો સવાલ કરો છો? હા, વચ્ચે મને જ્યારે એવું લાગશે હવે મને કંઈ કામ નથી અને નવરીશું તો હું વિચારીશ, જોઈશ અને તમને બોલાવીશ. ના, પણ મને એવું જરાય લાગતું નથી. આવું છે. અને પાછી મારા છોકરાની પરીક્ષા આવે છે, પછી નણંદના લગ્ન છે, પછી પિયરના લગ્ન હશે, પાછા મારી સાસુનું ઓપરેશન છે અને પછી મારો છોકરો ધીરે ધીરે મોટો થશે. એટલે પછી મારે તો જવાબદારી વધવાની. હું તો નવરી પડીશ જ નહીં. આવું છે તો ઠીક છે, હું જાઉં છું. કંઈક બીજે જઈશ. હવે હું શું કહું કોઈ છું? બીજા કોઈને લઈ જઈશ, કૂતરા બિલાડાને લઈ જઈશ. હું શું કહું છું? હવે તમે અહીંયા આવ્યા જ છો તો ચા નાસ્તો કરીને જ જાઓ ને. થેન્ક યુ. મારાથી આવી રીતે રોકાઈ ના શકાય. હું યમરાજ છું. થેન્ક યુ, આભાર. આ તો વાત એમ છે ને કે અમારા ઘરનો રિવાજ છે કે અમારા ઘરે કોઈ આવે તો અમે તેને ખાલી હાથે જવા નથી દેતા. હવે હું જઉં છું. અહીંથી કોઈ બીજા કોઈને લઈ જઈશ. રસ્તામાં એક હોસ્પિટલ આવે છે, ત્યાં આગળ આઈસીયુ વોર્ડમાં ઘણા દર્દીઓ પીડાતા હોય છે અને કહેતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરે છે સવાર સાંજ કે અમને લઈ લો, અમને લઈ લો. તો તેમાંથી કોઈને ઉપાડી જઈશ. તમારે જેને લઈ જવાનું લઈ જાઓ. મારે કઈ તકલીફ નથી. પણ તમે એક વાત ખાસ યાદ રાખજો કે એક સ્ત્રીને લઈ જતા પહેલા ઓછામાં ઓછો 20 વખત વિચાર કરજો. અને આ બાબતે તમે તમારી ઘરે જઈ તમારી પત્ની જોડે ચર્ચા કરજો એ શું કહે છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ચંદ્રભાઈ ટોપીવાળા અને અમૃતભાઈ ટોપીવાળા. આજે તમે શું જોયા કરો છો? જલ્દી કરો ને, આપણે સાફ કરવાનું ઘણું બાકી છે. હવે આપણી કફે તો બંધ થઈ ગઈ, તમને ખબર નથી? નીલામ થઈ ગઈ. હા, તમને ખબર તો ખરી. તો પછી સાફ સફાઈ કરીને જલ્દી એનો બોસ આવે છે, એનો માલિક. મારી આખી જિંદગી મેં અહીંયા કામ કર્યું, કફે ચલાવી, કેટલી મહેનત કરી, કેટલા વર્ષો કાઢ્યા. હું કેવી રીતે જાઉં અહીંયા? થોડો તો ટાઈમ આપો મને. કોણ ટાઈમ આપવાનું? નીલામ તો થઈ ગઈ. કેમ ચિલ્લાવ છો? શું થયું? શું થયું બેન? જો ને ભાઈ, મને જવા માટે કહે છે, પણ મેં અહીંયા કેટલું બધું કામ કર્યું, મારી આખી જિંદગી વિતાવી અને મને જવા માટે કહે છે. ચાલો ખરું જાઓ. તમે બેસો, હું સંભાળી લઉં. તમે બીજું કામ કરો. થેન્ક યુ. બેન, આ કાફે તમારે જ સંભાળવાનો છે, ચિંતા કરશો નહીં. આ ચાવી તમને આપું છું. ના, આ ચાવી તમારી પાસે જ રાખવાની છે, કારણ કે આ કોફે કેવી રીતે ચલાવવાનું એ તમને વધારે અનુભવ છે. એટલે બીજું કોઈ એ ચલાવી શકે એવું છે નહીં. એટલે આ કોફી હાઉસ તમારે જ ચલાવવાનું, ચાવી તમારી પાસે જ રાખવાની છે. લો, આ ફાઇલ છે. પણ આમાં તો ખોટું નામ લખાયું છે, આમાં મારું નામ લખ્યું છે. ના, એમાં જાણી જોઈને તમારું નામ લખાયું છે. આમાં ભૂલ કેવું લાગે છે? બિલકુલ ભૂલ નથી થઈ, બધું બરોબર છે. હા,
એટલે તમારે જ્યાં સંભાળવાનું છે અને નામ બરોબર લખેલું છે. ઓકે, થેન્ક યુ. કોઈ સારો માણસ લાગે છે કે એણે કફે બાય કરી લીધી અને મને પાછી આપી દીધી. મારું જીવન નિર્વાહ હવે એનાથી ચાલશે. બહુ બહુ ભલો માણસ છે. અમ્મા મેં 2 દિવસથી ખાધું નથી, તો મને જમવાનું આપશો? કેમ તે કેમ ખાધું નથી આ 2 દિવસથી? હું મારી બસ્તીમાં રહું છું તો બધે જઉં છું, પણ બધા મને કહે છે કે આ જો ભિખારી આવ્યો રોજ આવે છે એમ કરી મને કાઢી મૂકે છે. એટલે હું પછી લેવા ભીખ માંગવા નહીં જતો. એટલે મને તમે આપો તો સારું. હું તને એક શરતે ખાવાનું આપું, તું કામ કરશે? મને મંજૂર છે. ઓકે, બેસ અહીંયા. ઓકે. તારે રોજ આમાં એક પાનું લખવાનું. તું લખશે? હા, અને લખશો તો મને જમવાનું આપશો રોજ? તું રોજ એક પાનું લખીશ હા, તો હું તને જમવાનું આપીશ. મને મંજૂર છે. ચાલો ચાલો અહીં લખવા માંડ. અમ્મા આ પેન ચાલતી નથી બરોબર. લે આ કલર વાળી છે. આ કલરથી લખું ચાલશે? ચાલશે ચાલશે દીકરા. અમ્મા બેન હું જરૂર નથી ને તો મારો હાથ ધ્રુજ છે. તો મને જમવાનું આપશો? લાવી લો આ પૂરું થઈ ગયું. એક પાન લખી દીધું. શાબાશ બેટા શાબાશ. લે ચાલો એ તું મારે કામ કરવા ગયો છે. મારે શું કરવાનું છે આપણે? જો મેં તારા માટે ગુજરાતી સ્કૂલમાં નામ નોંધાયું છે હા અને તે ગવર્મેન્ટ સ્કૂલ છે. હા હવે તું ત્યાં જવાનો છે ને તું ધ્યાન આપીને બરાબર ભણજે સારું. ને ડાયો થજે. મારે ક્યાંથી જવાનું છે? આજથી જ જવાનું છે. આજથી જવાનું છે અને જમવાનું તો આપશે સ્કૂલમાં? બધું ખાવાનું રહેવાનું બધું ત્યાં જ છે. પૈસા ભરી દીધા છે તારા. ચોક્કસ ચોક્કસ. હું ને બહુ તું સરસ. મોટો માણસ થઈને આવજે. હા, હું મોટો વિદ્વાન થઈને આવીશ પાછો. ભગવાન તને શક્તિ આપે. યોગાના મોટોને ચાલો એ તો ભણવા ગયો, હવે પાછી એકલી થઈ ગઈ. એ હતો તો મને ઘણી વસ્તી હતી. ઘરમાં છોકરા હોય તો આપણને સારું લાગે. કંઈ નહીં, એ ભણી ગણીને તો પાછો આવશે ને. મને બહુ આનંદ થશે એ ભણીને આવશે તો. ક્યારે આવશે? હું રોજ વાટ જોઉં છું એની.
ઓળખી પાડ્યો? કોણ તું કબીર? હા, હું કબીર જાતે જ છું. ઓ કબીર બેટા તું આવી ગયો. આવી ગયો. મારી આંખે થોડું હવે ઓછું દેખાય છે. તું આવ્યો તો સારું થયું. આ તે મને પાછી મારી કાફે લઈ આપી એ માટે તારો ખૂબ ખૂબ આભાર માનું છું કબીર. તારા નામ પ્રમાણે તારા ગુણ છે. ભગવાન તને સુખી રાખે. તમે જે મને આશ્વાસન જે મારી તમે સેવા નાનપણમાં કરી છે, હું ભિખારી હતો અને તે સમયે મને તમે એટલું બધું જ્ઞાન આપ્યું છે. કિતાબ, નોટબુક રોજ તમે લખાવતા હતા અને એ પછી ગુજરાતી સ્કૂલમાં તમે મારું એડમિશન લીધું. એ બધું મને યાદ છે ને મેં એ તમારી બધી વસ્તુને યાદ રાખીને હું એક મોટો આજે માલદાર થઈ ગયો છું. પરંતુ એ બધું તમારા કહેવાથી થયું છે અને સાચા રસ્તે જવાથી થયું છે મારાથી. દીકરા તું સુખી રહેજે. તારો સ્પર્શ હું કેવી રીતે ભૂલું? તે મારા પગ ચૂમ્યા હતા. તારો સ્પર્શ કેવી રીતે હું ભૂલી શકું? ભગવાન તને સુખી રાખે. તમારે મને એ બધું કહેવાની જરૂર નહીં. તમારું એટલું બધું અહેસાસ મારી ઉપર છે કે તમે મને એટલું બધું જ્ઞાન આપ્યું, ભણાવ્યો અને ભણાવવાની સાથે મને તમે જમવાનું પણ આપ્યું. અને આજે એ તો મેં કાંઈ કર્યું નથી. આજે કેટલા છોકરાઓ બહાર ભૂખ્યા રખડે છે. બધાને આમાં એવી ભાવના હોવી જોઈએ કે બધાને મદદ કરી શકે. આજે તું મોટો થયો એ પ્રમાણે મેં જે કર્યું તે તું પણ કરજે અને છોકરાઓને ભણાવજે. ચોક્કસ. અને આજથી આ કાફે તમારો છે અને તમારે જ સાચવાનો. એ તમારા માટે જ મેં આ કાફે ખરીદ્યો છે. મને લાગણી થઈ કે મારે પણ તમારી માટે કંઈક કરવું જોઈએ, એટલે ભવિષ્ય માટે મેં આટલું તમારા માટે પણ કર્યું છે. તો મારો એ ઉપકાર માનજો. જય શ્રી કૃષ્ણ. યોગાનો ગરબો લઈને આવે છે 5 બહેનો.
સાંઈબાબાના રોગમાં આવે છે. જેને આશીર્વાદ જોઈતા હોય તે લઈ લેજો ભાઈ પાસે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે આટલો સંદેશો મારા સ્વામીને આટલો સંદેશો મારા સ્વામીને શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય
ભગવાન સર્વનું કલ્યાણ કરો.
રાજુભાઈ અમીન અને સંદીપભાઈ પટેલ આ બધાને ફરીથી આપણે તાળીઓથી વધાવી આશા રાખું છું તમારા કાર્યક્રમ ભાઈ આખા વર્ગનો જરા ગોખી આપજો. સંદીપ મેળ પડશે આવશો તો સારું, એટલે અમારા બધા 85+ જે સિનિયર છે એમને સારું લાગશે. અમારે આ અમારો પ્રયત્ન છે આ ઉંમરે પણ કરવું એ સિનિયરો માટે થોડો બહુ સરસ રીતે આ વખત રજૂ કરે, પણ આનાથી પણ વિશેષ વધારે ભાગ લે બહેનોને ભાઈઓ તો વધારે આપણે સારી રીતે કરી શકીએ. આજનો કાર્યક્રમ સારો રહ્યો, પણ આપણી ઉંમર પ્રમાણે આપણા સિનિયર પ્રમાણે હજુ પણ વધારે ભાગ લઈ અને વધારે કરીએ એવી ઈચ્છા રાખીએ. બધાને આગળ એ બધા લાભ આપીએ. ફૂડ સ્પોન્સર આપણે અહીંયા ડિસેમ્બર, ફેબ્રુઆરી, એપ્રિલ પેક છે. જાન્યુઆરી અને માર્ચ મહિનો ઓપન છે. કોઈને ફૂડ સ્પોન્સર કરવું હોય તો કોન્ટેક્ટ કરે મારો અથવા મહેશભાઈનો. જાન્યુઆરી અને માર્ચ, એપ્રિલ પેક છે, ફેબ્રુઆરી પેક, ડિસેમ્બર, નવેમ્બર, ડિસેમ્બર, ફેબ્રુઆરી, એપ્રિલ પેક છે. જાન્યુઆરી અને માર્ચ 2025 ઓપન છે. થેન્ક યુ. ધીરજ રાખજો. સ્પોન્સર જેમણે કર્યું છે એ આવે છે, 5 મિનિટ રાહ જોઈએ. હા મને પૂછી લો ઉપર આવી ગયા તને ખબર કઈ ગયા પેલા ગોવિંદભાઈ ના પેલા 4000 જેવું સ્પોન્સર છે ને જાની પૂછડના ઈશ્વરબેન પટેલ બધા એમના છોકરાઓ આવી ગયા કે નહીં તે પહેલાં કન્ફર્મ કરીએ, કારણ કે 5-10 મિનિટ મોડું થશે તો ચાલશે, પણ જેમણે સ્પોન્સર કર્યું છે તેમના છોકરાઓ અહીંયા આવે પછી જ આપણે કાર્યક્રમ ચાલુ કરીશું.